લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારના વોર્ડ નંબર 11માં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। દશા મંદિર નજીક આવેલી શિવ શક્તિ જય ગણેશ અને જય અંબે સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી પાણીનું ઓછું પ્રેશર તેમજ પીવાના પાણીમાં ગટર મિશ્રિત પાણી આવવાની ફરિયાદો સામે આવી રહી છે। સાથે સાથે સોસાયટીની ગટરો વારંવાર ઉભરાવાની સમસ્યાથી રહીશો પરેશાન બન્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા એ વોર્ડના કાઉન્સિલરો અને પાણી પુરવઠા તથા ગટર વિભાગના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી હતી। રહીશોની સમસ્યાઓ ગંભીરતાથી સાંભળી ધારાસભ્યએ અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી અને નાગરિકોને ટૂંક સમયમાં નિરાકરણ મળશે તેવી ખાતરી પણ આપી હતી। સ્થાનિક રહીશોમાં હવે ઝડપી ઉકેલની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। પણ ખોદકામ થશે, બધું જ ખોદાઈ જશે, ખોદકામ થશે ને એટલે માણસ કંટાળી જશે। જય ગણેશનગર, શિવશક્તિનગર, જય અંબેનગર, આ 3 વિસ્તારના આ 3 ભૂડાના મકાનો કહેવાય અને આ વિસ્તારની અંદર લોકોને ગંદા પાણીની સમસ્યા હતી। એટલે આજે અધિકારીઓ સાથે અમે અહીંયા મુલાકાતે આવ્યા છે। વિસ્તારના નાગરિકોની વચ્ચે જઈને એમની વાત સાંભળીને અધિકારીઓને લઈને આજે આ વિસ્તારની મુલાકાત કરી છે। પાણી ચોખ્ખું આવે છે, પરંતુ શરૂઆતનું પાણી 2-4 મિનિટનું પણ ગંદુ આવે છે। આવી ઘણા બધા નાગરિકોની ફરિયાદ છે અને એની પાછળનું મૂળ કારણ અધિકારીઓનું કહેવું છે કે જે લાઈન ખાલી થાય છે ત્યારે જે કોન્ટામિનેટેડ છેલ્લું વોટર હોય એ રોકાઈ જતું હોય છે અને બીજા દિવસ સવારે આવતું હોય છે, પછી પાણી સપ્લાય થાય ત્યારે પાણી ચોખ્ખું થઈ જાય છે। પણ શરૂઆતનું 2-3 મિનિટ પાણી પણ જો ગંદુ આવતું હોય તો આ વિસ્તારનો અધિકારીઓએ સર્વે કર્યો છે। અહીંયા ગટર લાઈન, પાણીની લાઈન બદલવાની જરૂર છે, પરંતુ એક મોટી દુવિધા એવી છે કે અહીંયા 450 મકાનમાંથી મોટાભાગના કદાચ 400 ઉપર મકાને દબાણો કર્યા છે। જે ગટરની લાઈન, પાણીની લાઈન હયાત એ મકાનોની નીચે છે। એટલે હવે એનો રસ્તો અમે અધિકારીઓ જોડે કાઢ્યો છે કે આ દબાણ કરેલા મકાનોને તોડવા પણ ન પડે, વચ્ચે સેન્ટરમાં નવી ગટર લાઈન, પાણીની લાઈન પણ નાખીને લોકોને સારી સુવિધા મળે એ દિશાની અંદર આશરે આ 3 સોસાયટીઓ જે છે એની અંદર ગટર લાઈનનો 1 કરોડની કોસ્ટ અને પાણીની લાઈનની પણ 1 કરોડની કોસ્ટના આધાર પર આ આખી વ્યવસ્થા નવી થાય એ દિશાની અંદર અમારો પ્રયત્ન રહેશે। વિસ્તારના નાગરિકો હંમેશા અમારી જોડે જોડાયેલા છે, તો રજૂઆત કરવા જાય ક્યાં તો અમારી પાસે જ આવવાના છે અને એટલા જ માટે આજે અહીંયા મુલાકાત લીધી છે બધા નાગરિકો જોડે અને અધિકારીઓને સાથે રાખીને ભવિષ્યમાં ખૂબ ઝડપથી અહીંયા કામ ચાલુ થાય એવો અમારો પ્રયત્ન રહેશે।